નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું આપની સાથે દીપિકા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું એ ભ્રષ્ટ અધિકારીઓની કટકી વિશે, જેના કારણે જનતા ત્રાહિમામ છે, જનતા પરેશાન છે। આ એ જ અધિકારીઓ છે જેમના આપણા ટેક્સથી જેમનો પગાર નીકળે છે, પરંતુ એ જ અધિકારીઓ પગાર તો લે જ છે જ, પરંતુ આપણા કામ કરવા માટે પણ એમાં કટકી કરી નાખે છે અને એવી હલકી ગુણવત્તાનું કામ થાય છે કે ક્યાંક ટાંકી તૂટી પડે, ક્યાંક બ્રિજ તૂટી જાય, ક્યાંક બ્રિજ તોડવો પડે તો ક્યાંક રસ્તા ખખડધજ રહેતા હોય છે। એ રસ્તા પરથી જ્યારે તમે પસાર થાઓ ત્યારે તમારા વાહનો ખોટકાય, તમને પણ મણકાની સમસ્યા આવે, કમરની સમસ્યા આવે, અકસ્માતના બનાવ પણ બનતા હોય છે અને ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે, ઘણા હોસ્પિટલના બિછાને પહોંચી જતા હોય છે। એની પાછળ જવાબદાર છે એ ભ્રષ્ટ અધિકારીઓ। એવું નથી કે આપણી સિસ્ટમમાં તમામ ભ્રષ્ટ અધિકારી છે, ઘણા બધા એવા પ્રામાણિક અને નૈતિકતા ધરાવનાર અધિકારી આપણી જોડે છે, પણ એની સામે લાગે છે એવું અને કદાચ એવા ભ્રષ્ટ અધિકારીઓની સંખ્યા વધારે છે, એટલા માટે જ એક આખી સુવ્યવસ્થિત સિસ્ટમ ચાલતી રહે છે અને પછી દ્રશ્યો સામે આવે છે। એ સુરતની પાણીની ટાંકી જે કડડભૂસ થઈ ગઈ, જેની ક્ષમતા 11 લાખ એની ક્ષમતાની હતી, પહેલી વાર જ્યારે એ ટાંકીમાં પાણી ભરાય છે, એ ટાંકી એ પાણીનો ભાર સહન ન કરી શકી અને પછી ત્યાં તૂટી પડી અને હવે અધિકારીઓ પર ગાજ વરસે છે, ઇજનેર હોય કે પછી કોન્ટ્રાક્ટર, એની સામે હવે તપાસ કરાશે। સાહેબે તપાસ કરીને શું કરવાનું, કારણ કે કરોડો રૂપિયાનું આંધણ થઈ ચૂક્યું છે। આપણે જોયું કે ગંભીરા બ્રિજ કેવી રીતે કડરભૂસ થયો હતો અને હવે એમાં પણ જ્યારે નિર્માણ કાર્ય થઈ રહ્યું છે ત્યાં સેફટીને લઈ સવાલ ઉભા થાય। એ તો આખો અલગ જ વિષય છે કે જ્યાં બાંધકામ થતું હોય છે ત્યાં બરાબર સુરક્ષા વ્યવસ્થા હોતી નથી। હવે વાત કરીશું ખેડા મહુધાનો જે રોડ બન્યો છે એ પણ 6 મહિનાથી ખખડધજ છે। તમે જુઓ કે હમણાં જ નવો રોડ બને છે અને તૂટવા લાગે છે, એનાથી જ ખબર પડે છે કે કેવી હલકી ગુણવત્તાનું મટીરિયલ આમાં વાપરવામાં આવ્યું છે। ઘણા બધા સવાલ ઉઠે છે, ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ એનો જવાબ આખરે કેમ નથી મળતો? કેમ આટલા સમય બાદ પણ આ અધિકારીઓ પર શું આપણે પકડ ગુમાવી રહ્યા છે? એક મોટો સવાલ થાય। એ અધિકારીઓની જે ભ્રષ્ટાચારની જે ચેન ચાલી રહી છે એ આખરે આપણે તોડવી પડશે, તો જ અધિકારીઓ સીધા થશે અને આપણને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, રોડ રસ્તા જે આપણા ખર્ચે તૈયાર થાય છે, આપણા ટેક્સના પૈસે એનું યોગ્ય વળતર આપણને મળે એ જરૂરી છે। એ વિશે વાત કરીશું કે આખરે આ કેવી રીતે સુવ્યવસ્થિત આખી કટકીની ચેનલ ચાલી રહી છે। આપણી સાથે માર્ગ અને મકાન વિભાગના પૂર્વ અધિકારી પણ જોડાવાના છે, ખૂબ જ લાંબો બહોળો અનુભવ એમની પાસેથી સમજીશું કે આખરે આ કટકી કેવી રીતે ચાલે છે, આવા અધિકારીઓને સીધા કેવી રીતે કરવા જોઈએ। દીપિકા જી બિલકુલ, એટલે કે આવા ભ્રષ્ટ અધિકારીઓની આખરે કટકી ક્યારે અટકશે? કેમ કે આવા ભ્રષ્ટ અધિકારીઓ શહેરોની પ્રાથમિક સુવિધામાં પણ કટકી કરી રહ્યા છે। અધિકારીઓની ગોબાચારીના કારણે જનતા પરેશાન થઈ છે અને કરોડોના ભ્રષ્ટાચારની કટકી હવે ક્યારે અટકશે? ખેડા હોય, સુરત હોય, આણંદ જેવા શહેરોમાં ભ્રષ્ટાચારના બોલતા પુરાવાઓ જે છે તે સામે આવ્યા છે। 156 કરોડના ખર્ચે તૈયાર થયેલો ડાકોર મહુધા રોડ જોઈ લો, આ રોડ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। તડકેશ્વર સુરતમાં પણ ભ્રષ્ટાચારમાં ટાંકી ધડામ થઈ ગઈ છે। ગંભીરા બ્રિજની નિર્માણમાં પણ બેદરકારીના આરોપ લાગ્યા છે। ખેડા જિલ્લામાં નવા બનેલા રોડ જર્જરિત હાલતમાં થતા લોકોને પારાવાર ત્રણ દ્રશ્યો છે, આ ત્રણ અલગ અલગ દ્રશ્યો આપણી સ્ક્રીન પર ચાલી રહ્યા છે। પહેલા છે ડાકોર મહુધાના, જે તમે જણાવ્યા 150 કરોડનો આ રસ્તો આખો ધોવાઈ ગયો છે। તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં ફક્ત ખાડા, તમારી ગાડી સીધી ક્યારે ચાલે જ નહીં, ઉબડ ખાબડ થતી રહે। એમાં પણ જો રાત્રિના તમે સમય નીકળ્યા તો અકસ્માતનો પણ ભય સતાવતો હોય છે। તડકેશ્વરની આ ટાંકી, દીપિકા, દેશભરમાં એની ચર્ચા થઈ કારણ કે પહેલી વાર પાણી ભરાયું અને તૂટી પડી। આ ત્રણ દ્રશ્યો જોવા જોઈએ કારણ કે આ ચાળી ખાય છે કેવો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। એટલે તડકેશ્વર સુરતની આ દ્રશ્યો છે તેમાં પણ જોઈ શકાય છે, 2 જ માસમાં ઉબડ ખાબડ આખો આ રોડ થઈ ગયો છે। તમામ જે ઘટના છે તેના પર જો આપણે નજર કરીએ તો ડાકોર મહુધા હોય, ભ્રષ્ટાચારમાં ટાંકી ધડામ થઈ ગઈ છે, બ્રિજ નિર્માણમાં પણ અધિકારીઓની બેદરકારી જોવા મળી છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 6 માસથી નવો બનેલો રોડ પર હજુ પણ રિપેર નથી થયો। સુરતમાં ટાંકી તૂટી પડવા મુદ્દે પણ આરોપીઓની ધરપકડ થઈ છે, વધુ 2 કાર્યપાલક ઇજનેરની પણ ધરપકડ કરવામાં આવી છે। વિકાસ, જે રીતે ભ્રષ્ટાચાર અત્યારે થઈ રહ્યો છે, મુખ્યપ્રધાન પણ સતત એક્ટિવ છે અને દરેક મુદ્દા પર મુખ્યપ્રધાને સૂચના પણ આપી છે કે આવા જે બાંધકામો કરવામાં આવી રહ્યા છે તેમાં કોઈ પણ ઢીલી કામગીરી જે છે તે નહીં ચલાવી લેવામાં આવે। વિકાસ, બિલકુલ, આજે આ બંને પ્રકરણમાં સુરતનો મામલો હોય કે પછી ડાકોર મહુધાનો, મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યા છે, પણ
જે અમલીકરણ થવું જોઈએ થતું નથી, એના કારણે જ આ પરિસ્થિતિ થાય છે. હવે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે એ કોન્ટ્રાક્ટરો હોય કે પછી એજન્સીના સંચાલકો કે આમાં કોઈ પણ મિડલમેન હોય, એમની સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. પહેલા આપણે ડાકોર મહુધાની વાત કરીએ કે એમાં કેવી રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. પહેલા એ બ્રેકિંગ ન્યૂઝ સાથે આપણે જોઈશું. અહીંયા શહેરોની પ્રાથમિક સુવિધામાં ભ્રષ્ટ અધિકારીઓ ક્યાંક કટકી કરતા એવું લાગે છે. અધિકારીઓની ગોબાચારીના કારણે જનતા પરેશાન છે. કરોડોના ભ્રષ્ટાચારની કટકી ક્યારે અટકશે, એક મોટો સવાલ છે. સાથે સાથે ખેડા, સુરત, આણંદ એ તમામ જગ્યાએ આપણી આ પરિસ્થિતિ છે. આપણે પહેલા ખેડા મહુધા વાળા બ્રેકિંગ ફૂલ સ્ક્રીનમાં જોઈશું, એના એ તમામ આખો અહેવાલ જોઈશું કે જ્યાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં નવો જ રોડ બન્યો હતો, જે જર્જરિત થઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યાં લોકોને હાલાકી ભોગવવી ખેડા પડી છે. જિલ્લામાં પણ આવી જ હાલત છે. મહેમદાબાદ, મહુધા, ડાકોર રોડ જે છે તે પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. અહીંયા ભ્રષ્ટાચારના બોલતા પુરાવાઓ વિકાસ જે છે તે જોવા મળી રહ્યા છે, કેમ કે આટલા ખર્ચામાં આ રોડ તૈયાર થઈ રહ્યો છે. પારાવાર મુશ્કેલીઓનો સામનો પ્રજાને જ કરવો પડે છે. વિકાસ બિલકુલ 6 માસથી એ રિપેરિંગની કામગીરી અહીંયા ચાલી રહી છે, પણ અહીંયા કામગીરી કશું ફક્ત કાગળ પર જ છે. અહીંયા તમે જાઓ તો ધૂળની ડમરીઓ ઉડતી રહે, ત્યાં લોકો ખાડામાંથી પસાર થવા મજબૂર થાય, અકસ્માતનો પણ ભય રહેતો છે. ને હવે જઈને જ્યારે ગાંધીનગરથી આદેશ છૂટ્યા છે, આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરફથી પણ આ બાબતે નિવેદન આપવામાં આવ્યું છે. અહીંયાથી શું પ્રતિક્રિયા આવી એ પણ સાંભળીએ, અને આ સમગ્ર બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ શું કહ્યું એ પણ સાંભળીએ. 3 થી 3.5 મહિના જેવો રોડ થયો છે. આ રોડની અંદર સરકારે 180 કરોડથી પણ ઉપર ખર્ચો કરેલો છે, જેનું કોઈ આપણે એ કરી શકતા નથી. એનું જે રોડનું કામ અત્યારે જુઓ તો તમે 3 મહિનાની અંદર ચોમાસા પાલ્યો, વરસાદથી કદાચ તૂટી જાય, પણ ચોમાસા પહેલા એવું મટીરિયલ વાપરેલું છે કે જેની કોઈ ખરાબ હોત નથી. એવું મટીરિયલ વાપરીને કોન્ટ્રાક્ટરોએ આ રોડ બનાવેલો છે, અને આ રોડ તૂટી ગયો છે. અત્યારે રોડ તૂટી રહ્યો ને કોન્ટ્રાક્ટર રિપેરિંગ કરી શકતા નથી. મેમનાબાદથી મહુધાનો જે રોડ છે લગભગ 200 કરોડના ખર્ચે તૈયાર થયો છે. હજી એકાદ વર્ષ જ થયું છે, છતાં એમાં ફરિયાદો આવતા સ્વયં મુખ્યમંત્રીશ્રીએ સુઓ મોટો સેક્રેટરીને સૂચના આપીને કે તાત્કાલિક એક તો આ રસ્તો સરખો કરવો, એટલું જ નહીં પણ એની તપાસ પણ તાત્કાલિક સોંપી છે કે કેવા પ્રકારે થયું છે. એની તપાસની કામગીરી ગુણવત્તા ચકાસીને તાત્કાલિક અસરથી એ દુરસ્ત કરીને ગંભીર ક્ષતિના કિસ્સામાં કડક કાર્યવાહી કરવાની પણ સૂચના એ મુખ્યમંત્રીશ્રીએ આપી છે. અને ગુણવત્તા બાબતે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાની વાત પણ એમણે દોહરાવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા ખેડા જિલ્લામાં 156 કરોડ રૂપિયાનું આધાન થયું હતું તેવા રોડને લઈને ટકોર કરવામાં આવી છે. ખાસ કરીને સરકાર દ્વારા હવે સચિવ અને જે રોડ વિભાગ છે તેને તાકીદ કરવામાં આવી છે. આ રોડની વાત કરવામાં આવે તો દ્રશ્યો ઘણું કહી જાય છે, કારણ કે આ મહેમદાબાદથી યાત્રાધામ ડાકોરને જોડતો રોડ છે. 6 મહિના સુધી લોકોને એક તરફથી બીજી તરફ જવા કહી શકાય કે ભારે હાલાકીનો સામનો કરવા બાદ આ રોડનું નિર્માણ થયું હતું, અને ત્યારબાદ આ રોડનું નિર્માણ થયું. વાતચીત કરીશું આપણી સાથે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મહેમદાબાદ જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, આ ખેડા મહુધાનો રોડ 150-200 કરોડના ખર્ચે રોડ તૈયાર થાય ને પછી આવી હાલત થઈ જાય, આપણા માટે આ શરમજનક બાબત નથી સર? એક તો સરકારશ્રીનો આભાર માનીએ છીએ કે આટલો મોટો રોડ અમને આપ્યો છે. વાત છે કે આ વખતે એટલો બધો વરસાદ પડ્યો, એના લીધે એક તો તકલીફ થઈ છે. બીજું કે એક નવી ટેકનોલોજીથી 3 ફૂટ ખોદીને પણ આ વખતે રોડ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ ખબર નહીં આ વખતે કોન્ટ્રાક્ટર સફળ થયા નહીં, અને એની ફરિયાદો આવી છે. અમે પણ રજૂઆતો કરી છે, અને આ રોડ ઝડપથી ફરી એકવાર એનું નવીનીકરણ થાય. અને ખરાબ તો થઈ ગયો છે, પણ અતિવૃષ્ટિનું એક બહાનું નીકળ્યું છે. પણ જેવી રીતે કાયમી ધોળકા આપણે બગોદરા રોડ જેવી રીતે ખરાબ થતો હતો, એવી રીતે આ સોલ્યુશન થવાનું છે એવું અમને કહ્યું છે.
પણ અને સાહેબ- અમે સરકારમાં સાહેબ તમે રજૂઆત તો કરી છે. એ અધિકારીઓને કોન્ટ્રાક્ટરને ક્લીન ચીટ આપી રહ્યા છો વરસાદનું કારણ ધરીને અતિવૃષ્ટિનું. નહીં શું એ જ નહીં ફક્ત એમણે- એ જવાબદાર છે? લોકોએ મને, જો મારો ટેકનિકલ મારો વિષય નથી, પણ એમણે મને કહ્યું કે આટલો વિષય થયો છે, આવું થયું છે. અધિકારી તો પણ સાહેબ છતાં પણ- પાવરતા હોય છે બધાને ગોળ ગોળ ફેરવવામાં. એ તો બતાવી દે કે આ રીતનું હા, આપણે એટલે તપાસ મારો- કરવી જરૂરી છે, કારણ પણ- કે પણ- સીએમ લેવલથી આદેશ છૂટ્યા છે. ભૂપેન્દ્રભાઈ, મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈને છોડવામાં નહીં આવે અને કોઈ કચાશ રહે એ ચલાવી લેવામાં નહીં આવે, આવું કહ્યું છે. પણ જે મળતી માહિતી મુજબ જે મેં પણ અત્યારે આ મોટી એક ફરિયાદ છે, પણ જે તે વખતે મેં આખી ટીમ સાથે એની વિઝિટ કરી, પછી સરકારમાં રજૂઆત કરી છે. હમણાં પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી સાહેબને પણ વાત કરી છે. એ વિશે થાય. પણ સાહેબ એક તમે જો કે જ્યારે રોડ બનતો હોય તો પહેલા એના ટેસ્ટિંગ થતા હોય છે, લેબમાંથી સર્ટિફિકેટ મળી જાય, પછી એ જ મટીરિયલ તમારે વાપરવાનું હોય છે. શું એ જ મટીરિયલ વાપર્યું છે કે કેમ, એની ખરાઈ તો કરવી જોઈએ. જો ના કર્યો તો પછી એને બ્લેકલિસ્ટ કરો કે એને દંડ કરો. બિલકુલ 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 કાયદેસર જે બધું થવું છે, કારણ કે મારું ટેકનિકલ વિષય મારો નથી, પણ જો આવું જણાય તો આ 100% એને બ્લેકલિસ્ટ કે જે સજા થવાય એની વળતર માગણી થાય, બધું જે પણ કરવું જોઈએ કરવું જોઈએ. અને અહીંયાથી જે લોકો બધા હેરાન પરેશાન થઈ રહ્યા છે, હવે ક્યારે એમની પરેશાની દૂર થશે? અત્યારે તો કામ હીરાપુર થી હું રોજ જોઉં છું, અવર જવર કરી રહ્યો છું, એટલે અત્યારે એનું સમારકામ અને એક નવો રોડ જેવું અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. પણ કંઈ પણ હજુ પણ કચાશ લાગશે તો અમે ફરી એકવાર રજૂઆત કરીશું. બિલકુલ આભાર અર્જુનસિંહજી, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો ધારાસભ્ય શ્રી કહી રહ્યા છે, એમને જે વિગત આપવામાં આવી છે એ અનુસાર કહી રહ્યા છે કે અતિવૃષ્ટિ આમાં જવાબદાર છે, એટલે સીધી રીતે અત્યારે તો ક્લીન ચીટ આપી રહ્યા છે. પણ એમણે કહ્યું સાથે કે જે પણ જવાબદાર હશે એને બ્લેકલિસ્ટ કરાશે, દંડ ફટકારવામાં આવશે. પણ એક આખી એસઓપી હોય છે કે જ્યારે પણ રોડ રસ્તા બનતા હોય, કોઈ બ્રિજ બનતા હોય, એનું આખું ટેન્ડર હોય છે. ટેન્ડરની શરતોનું તમારે પાલન કરવાનું, અને જે પણ તમે મટીરિયલ વાપરો પહેલા એનું સર્ટિફિકેટ લઈ આવો, અને એ સર્ટિફિકેટ પાસ થઈ જાય એ જ આધારે તમારે એ કામગીરી કરવાની હોય છે. પણ એવું થતું નથી, કમનસીબે કોઈ ધ્યાન રાખનાર નથી. ત્યાંના જે ઇજનેર હોય એ પણ ઓફિસમાં જ બેઠેલા હોય છે, ક્યારે સુપરવિઝન કરવા જતા નથી. અને પછી અહીંયા કોન્ટ્રાક્ટર મન ફાવે એવા રસ્તા બનાવી લે, કટકી કરી લે, અને અંતે પછી જનતા હેરાન પરેશાન થાય, ને પછી વારંવાર આવા ટેન્ડર પડતા જ રહે છે. દીપિકા, આપણે અમદાવાદમાં જ હાટકેશ્વર બ્રિજનું આ મોટું ઉદાહરણ છે કે 54 કરોડના ખર્ચે તૈયાર થાય છે, અને અત્યારે એને તોડવું પડે છે. કેમ? કારણ કે એમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવે. આ ભ્રષ્ટાચારની જે ઉદય છે એ આખી આપી સિસ્ટમને ખાઈ રહી છે, અને અંતે પ્રજા ત્રાહિમામ એમાં થતી રહે છે. એટલે કે પ્રજાને શહેરોની પ્રાથમિક સુવિધાથી પણ તેઓ વંચિત થઈ રહ્યા છે, અને ભ્રષ્ટ અધિકારીઓ જે છે તે સતત કટકી કરી રહ્યા છે. મુખ્યમંત્રી સતત સૂચનાઓ પણ આપી રહ્યા છે, મુખ્યમંત્રીના ધ્યાને આવા મુદ્દાઓ પણ આવી રહ્યા છે, પરંતુ અહીંયા ભ્રષ્ટ અધિકારીઓ જે છે તેઓ આ સૂચનાઓ, આજે કડક ચેતવણીઓ આપવામાં આવી રહી છે, તેને ગોળીને પી જઈ રહ્યા છે. એટલે કે શહેરોની પ્રાથમિક સુવિધાથી પણ હવે લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે, અને ભ્રષ્ટ અધિકારીઓ સતત કટકી કરી રહ્યા છે. વિકાસ બિલકુલ, અને આમાં એવું કહેવામાં આવે છે કે ચોમાસાના કારણે આ રોડ રસ્તા ખરાબ થઈ જાય છે. પણ તમે પ્રી મોન્સૂન કામગીરી પણ કરો છો. તમે જ્યારે ચોમાસું આવે એ પહેલા પણ આ જ બહાના આપવામાં આવે છે કે ભાઈ આ હમણાં પ્રી મોન્સૂન થઈ રહ્યું છે, પછી ચોમાસું અત્યારે, પછી પણ એવું કહેવામાં આવે કે થોડી અતિવૃષ્ટિ, બહુ જોરદાર વરસાદ થઈ ગયો એના કારણે. એટલે આમાં ઘણા બધા એવા બહાના આપવામાં આવતા છે, પણ આ બધા બહાના હવે નહીં ચાલે, કારણ કે જનતા અત્યારે ત્રાહિમામ થઈ ચૂકી છે, પરાકાષ્ઠા જોવા મળી રહી છે. આ જ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે પૂર્વ અધિક સચિવ માર્ગ મકાન વિભાગના ગુજરાત સરકારમાંથી કામગીરી કરી ચૂક્યા છે અનિલભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીશું. અનિલજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપને અવાજ આવી રહ્યો છે મારો? આવી રહ્યો છે. જી જી. અનિલજી, શું કારણ છે કે એક વર્ષ પહેલા બનાવેલ રસ્તો ખખડધજ થઈ જાય છે, ફરી ટેન્ડર આપો, ફરી રસ્તો તૈયાર થાય, પહેલી વાર ટાંકી તૈયાર થાય, એમાં પાણી ભરો તો એ કડડભૂસ થઈ જાય, કોઈ બ્રિજ બનાવવામાં આવે પછી એને બ્રિજને આપણે ઉતારી લેવું પડે છે, કારણ કે એમાં આવી હલકી ગુણવત્તાનું મટીરિયલ હોય છે. શું કારણ છે કે આટલા મોટા મોટા બાંધકામ થાય, કરોડોના ટેન્ડર થાય, પણ શું ધ્યાન નથી રાખવામાં આવતું, જેના કારણે આવી પરિસ્થિતિ ગુજરાતમાં થાય છે? આપણે પેલું એક કહેવત છે, ખબર છે કે વર મળે કન્યા મળે, બ્રાહ્મણનું તરફાણું ભરાવવું જોઈએ. ખ્યાલ આવ્યો છે તમને? કે આવી એક કહેવત હતી. એમાં હવે એક જ વસ્તુ છે કે નીચેના લેવલથી ઉપરના લેવલ સુધીના અધિકારીઓ અને નીચેના લેવલથી ઉપરના લેવલ સુધીના નેતાઓ, એમને માત્ર પોતાનું
ખિસ્સો કેવી રીતે ભરાય એના સિવાય કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. લોકોના કામમાં રસ નથી, લોકોનું શું કામ થાય એમાં રસ નથી. એટલે આ મુશ્કેલી અત્યારે એવી છે કે આપણે કોને કહેવા જવું. વાડ જ ચીબડા ગળતી હોય તો આપણે કોને કહેવા જવું. બંધ કરતો ને. એટલે આ પરિસ્થિતિ એવી છે અત્યારે. હવે તમે વિચાર કરો કે જે સુરત જિલ્લાના તડકેશ્વરમાં ટાંકી બનાવવામાં આવી, એ ટાંકી બનાવતા 3 વર્ષ થયા. 3 વર્ષ સુધીમાં એ ટાંકી ટ્રાયલ લેવલે જો તૂટી પડે, અને તમે એક સામાન્ય માણસને બી સમજાય એવી વસ્તુ છે, તમે એ જુઓ ધારો કે ત્યાં જઈને, અથવા તમે વિડીયોમાં જુઓ, તો એનો જે મલબો પડ્યો એ મલબાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એક સામાન્ય માણસને પણ સમજાય કે આની ગુણવત્તા કેટલી નિમ્ન કક્ષાની હશે. એનો મતલબ એવો થયો કે 2.5 વર્ષમાં કોઈ પણ ટેકનિકલ માણસે આનું સુપરવિઝન કર્યું નથી. કર્યું હોય તો ઓન પેપર ખાલી થયું હોય, કોઈ જોવા ગયું હોય તો ખાલી ફરવા ગયા હોય એવું થયું હોય. પીએમસી શું કરે છે? જે પીએમસી છે આટલા વર્ષથી 2.5 વર્ષથી પીએમસી શું કરે છે? જો આ તૂટી પડ્યું હોય તો આમાં તપાસ કરવાનો વિષય જ નથી આવ્યો. હવે જ્યારે જો બની હોય, તૂટી પડી હોય, તો આ જેટલા જવાબદાર છે એના ઉપર તમારે પહેલાં તો એના ઉપર એક્શન જ લેવા માંડવાનો હોય. આમાં તમે પેલાને સસ્પેન્ડ કરો, સસ્પેન્ડ આ કંઈ શિક્ષા નથી. સસ્પેન્શન એ શિક્ષા જ નથી. બીજું, તમે કોન્ટ્રાક્ટરને શું કહેવાય, જે ઇજારદાર છે એને તમે જેલમાં પૂર્યો, પણ એના ઉપર તમે એને દંડ સીધો ભરવાનો. હવે તમે એની તપાસ 2-5 વર્ષ સુધી તપાસ ચાલે, તપાસમાં પાછું કશું નીકળે નહીં, એની પાસે પુરાવા મળે નહીં, એટલે ત્યાં ને ત્યાં જ. એટલે દાખલો બેસે એવું આના ઉપર એક્શન લેવાવું જોઈએ. ગઈકાલ પરમ દિવસે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુણવત્તામાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં. પણ તમે આ જુઓ કે ગુણવત્તા જેવું કશું છે જ નહીં. કોઈ નીતિમત્તા જ નથી દેખાતી. ગુણવત્તામાં જો આપણે બાંધછોડ કરવાનું ના થતું હોય તો આ ટાંકીની આ હાલત થતી હશે. બીજી બાજુ તમે અમદાવાદમાં એક ટાંકી છે, રસ્તામાં નડતી હતી અને 70 વર્ષ જૂની, એને ઉતારવા માટે ડોઝર ઉપર ચડાવવું પડ્યું. તમે વિચાર કરો કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કેટલું. અને આ આટલો બધો તો ભ્રષ્ટાચાર હદ થઈ ગયો. હવે નીતિમત્તા, મને તો એવું લાગે છે કે આમને કોણ બચાવશે? ઉપરવાળો બી હવે તો કુદરત બી એને છોડશે નહીં. મને એવું લાગે છે કે કુદરત બી એવું કહેશે કે આ શું કરવા બેઠા છે. આ તૂટી પડવાનું કારણ તો કુદરત જ છે. કે કુદરતને એમ થયું કે આને હવે કોઈ છોડતું નથી, આ કોઈને ગાંઠે એવા નથી, એટલે કુદરતે આ કરિશ્મો કર્યો. પણ સાહેબ, બાકી આ ટાંકી તૂટી પડવાનું કારણ બીજું તો કંઈ હોય જ નહીં. કોઈ શીખ લેતા નથી સાહેબ કે જે આપણા ગંભીરા બ્રિજનું જે આખું બનાવ બન્યો, આખું બ્રિજ તૂટી જાય છે અમદાવાદમાં, અટકેશ્વર વાળો બ્રિજ, એને ફરી એને આપણે તોડી ઉતારીને નવો બનાવવો પડે છે. તો કેમ શીખ લેવામાં નથી આવતી, અથવા તો કોઈ પકડ નથી આ ભ્રષ્ટાચારી સિસ્ટમ પર? એમ મેં તમને પહેલા જ કહ્યું કે વાડ ચીબડા ગળતી હોય તો કોને કહેવા જવું. છેલ્લા 2-3 દિવસથી એક વિડીયો વાયરલ થયેલો છે. નેતાજી સડસડાટ જ્યાં નુકસાન થયું છે, જ્યાં અકસ્માત થયો છે ત્યાં પહોંચે છે. પહોંચ્યા પછી એ પાછા ઓફિસે આવે છે. ઓફિસે આવીને એના પીએને પૂછે છે કે ભાઈ આ કેમ થયું, શું થયું? એટલે એણે કહ્યું કે ભાઈ આ અધિકારી આવું કર્યું. અધિકારીને બોલાવ્યો. અધિકારી એમ કહે છે કે કોન્ટ્રાક્ટરે આમ કર્યું. કોન્ટ્રાક્ટર એમ કહે છે કે પેલા જેને ટેન્ડર આપ્યું એને મારી પાસે આટલા કમિશન માંગ્યું. પેલા કમિશન લેનાર એવું કહે છે કે સાહેબ મારી પાસે પેલા આણે કમિશન આટલું માંગ્યું. પછી છેલ્લે આવ્યું મિનિસ્ટરના પીએ પાસે. પીએ કે સાહેબ મેં 20% લીધા, 20%માંથી 1% મારી પાસે છે, 19% તો તમારા ખાતામાં જમા કરાવ્યા. એટલે આ જે વિડીયો વાયરલ થયેલો છે ને એ વાસ્તવિકતા હવે તો બતાવે છે કે પહેલાં તો એવું સમજાતું હતું. મને હજુ બી યાદ છે કે જ્યારે અમે લોકો કામ કરતા હતા ત્યારે અમને ખબર હતી કે જો એક વસ્તુ છે કે ભ્રષ્ટાચાર નહોતો એવું પણ કહેવાને કોઈ કારણ નથી. બંધ થયો છે કે શું કે એવું થવાને બી કારણ નથી. ઘટ્યો છે એવું કહેવાય ને, પણ આ તો વધ્યો છે, એટલા તબક્કે વધ્યો છે કે જેની કોઈ મર્યાદા નથી રહી. પહેલાં એવું કહેવાતું હતું કે 100 રૂપિયાનું કંઈ કામ હોય તો એની પાછળ 10 રૂપિયા કંઈ વધારાના ખર્ચ કરતા હોય. હવે તો 10 રૂપિયાનું કામ કરવાનું હોય તો 100 રૂપિયાનું બિલ થાય, એટલે અંદાજ 100 રૂપિયાનો મૂકવો પડે. હવે તમે વિચાર કરો કે આ કક્ષા ક્યાં પહોંચી. એટલે
એક જ વસ્તુ છે કે હવે નીતિમત્તાવાળા ગુણવત્તાવાળા એવા નેતાઓની જરૂર છે, અધિકારીઓની બી જરૂર છે. અધિકારીઓમાં નીતિમત્તા ક્યારે આવશે કે નેતાઓમાં ગુણવત્તા જળવાશે, નેતાઓમાં નીતિમત્તા આવશે તો જ અધિકારીઓની નીતિમત્તા જળવાશે. મને હજુ યાદ છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કોઈ અધિકારીની હિંમત નથી તો કોઈ ખોટું કામ કરવું હોય કે કોઈ આવું કોઈ ગોટાળો કરવો હોય. તમે વિચાર કરજો, કોઈ પણ કામ હોય તો એની ગુણવત્તા શુદ્ધનું ધ્યાન એમના સુધી પહોંચતું હતું. આ તો નીચેના લેવલના ને ખબર નથી કે ભાઈ આ 2.5 વર્ષ સુધી ટાંકી બની તો શું બન્યું ને કેવી બની. આ તો તૂટી ના પડી હોત તો કોઈને ખબર જ ના પડી હોત. એટલે આવા તો બીજા કેટલા બધા બાંધકામ હશે, કેટલા એવા બ્રિજ હશે કે જેમાં સાહેબ કટકી થઈ ગઈ છે. તમે જે અધિકારીની વાત કરી કે એમાં નીતિમત્તા રહી નથી, પણ આ તો બધા સાહેબ ઇન્ટિગ્રિટીના હોનેસ્ટીના પાઠ ભણીને આવે છે. જ્યારે જીપીએસસી યુપીએસસી તૈયારી કરતા હશે એમાં બધું ભણવામાં આવે છે, એથિક્સ ને બધું. તો શું ફક્ત રટ્ટા મારવા માટે લખવા માટે જ હોય છે? જીવનમાં કેમ નથી ઉતારતા? એના માટે તો સ્પેશિયલ એમને એ ઇન્ટિગ્રિટીના પાઠ શીખવામાં આવે છે કે તમે જ્યારે અધિકારી બનો તો એનું તમે પાલન કરજો. પણ અહીંયા તો ક્યાંય નથી. એમને નીતિમત્તા જો શીખ્યા હોત ને તો થોડું ઘણું બી એથિક્સ હોત, એનામાં થોડી ઘણી બી નીતિમત્તા જળવાયેલી હોત. પણ આ તો જ્યારે એ લોકો ભરતી થયા ને ત્યારથી જ એનામાં આ સિંચન થયું હશે. કારણ કે ઘણીવાર તો મને એવું બને છે કે હવે તો કોન્ટ્રાક્ટ સિસ્ટમથી લેવામાં આવે કે આઉટસોર્સિંગથી લેવામાં આવે. હવે તમે પેલો કોન્ટ્રાક્ટરને ત્યાં જે માણસો કામ કરતા એ બી એના જ હોય. હવે એ જ પદાધિકારી, એ જ નેતાઓના માણસો આ કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરતા હોય તો તમે શું અપેક્ષા રાખો નીતિમત્તાની? એ મને સમજાવો ને. નીતિમત્તાની અપેક્ષા ક્યારે રખાય કે ત્યારે એ ગુણવત્તા બાબતે પેલાને બી એમ થવું જોઈએ કે ભાઈ આનો ઉપયોગ હું પોતે કરવાનો છું. આ તો એને તો કોઈ પડે નથી. રસ્તો થવાનો થશે, પુલ થવાનો તો થશે. ઘણી જગ્યાએ તમે પુલોના તમે રોજ જુઓ છો, પુલોને જે આળસ બનાવવામાં આવે છે. હું તો ઘણીવાર ત્યાં થઈને પસાર થાઉં છું ત્યારે મને પોતાને ભય લાગે છે કે ભાઈ અહીંયા થઈને હું વાહન લઈને જઈશ તો આ પુલની જે આળસ મૂકેલી છે એ ક્યારે તૂટી પડશે કંઈ ખબર જ નથી. બસ અનિલભાઈ, એ જ સવાલ છે કે કે તમે ખેડા, સુરત કે આણંદ જેવા શહેરોમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ અત્યારે બોલતા પુરાવાઓ છે, પરંતુ આવા તો અનેક કામો, અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. શું કાર્યવાહી થવી જોઈએ આપના મતે? હું તો એવું કહું છું કે ભાઈ તમે પેનલો તૈયાર કરી દો અને એની ગુણવત્તા નક્કી કરી દો. જેમ તમે પેનલો બનાવો છો, મને હજુ બી યાદ છે કે કોઈ કામગીરી કરવી હોય તો આખા વર્ષની કામગીરી કે પંચવર્ષીય યોજના બનાવવાની હોય તો તમે ટેન્ડર કરીને 10 થી 15 પેનલિસ્ટ તૈયાર કરી નાખો. L&T જેવી મોટી કંપનીઓને તમે શું કે પેનલમાં લઈ લો અને એની ગુણવત્તા નક્કી કરેલી હોય, એનો રેટ નક્કી કરેલો હોય. તમારે વારે વાર ટેન્ડર કરવાની જરૂર જ નથી. આ તો તમે અલગ અલગ ટેન્ડર કરો છો, એનો મતલબ કે તમે વહેંચણી કરો છો, લોકોને ભાગ બટાવ કરો છો, તમારા જાણીતાઓને તમે ટેન્ડર આપવા માંગો છો. એટલે એક જ વસ્તુ સમજો કે આના માટે હવે પારદર્શકતા લાવવાની જરૂર છે. પારદર્શકતા માટે એની જે ગુણવત્તા નક્કી કરેલી છે એ જ પ્રમાણેની વસ્તુ વપરાય છે કે નહીં એ ઓટો આખી સિસ્ટમથી એની ચકાસણી થવી જોઈએ. એની પ્રાઇસ ફિક્સ નક્કી થયેલી હોવી જોઈએ. એના ક્રાઇટેરિયા બધા નક્કી થયેલા હોવા જોઈએ. તમે 10 પેનલમાંથી ગમે તેને આપો અને જેની ગુણવત્તા સારી હોય એને તમે બીજી વારનો કોન્ટ્રાક્ટ આપો. જેનું કામ સમય મર્યાદામાં ઝડપથી પૂરું થાય એને તમે બીજો કોન્ટ્રાક્ટ આપો. આ તો એવા માણસોને તમે કોન્ટ્રાક્ટ આપો કે જેનો સમય મર્યાદા 1 વર્ષ હોય, 5-5 વર્ષ સુધી એ કામગીરી પૂરી ના થાય અને તમે એક્સટેન્શન આપ્યા જાઓ, ભાવ વધારો આપતા જાઓ, એની કામગીરી એક્સપાન્ડ કરતા જાઓ. તમે ત્યાં સ્થળ પર જાઓ તો તમે જે તમારી ગુણવત્તા નક્કી થયેલી હોય એમાંનું કશું જોવા ના મળે, છતાં તમારા એ કામો કાગળ ઉપર તૈયાર થઈ જાય. અને પછી તમે એમ કહો કે ચોમાસામાં 2 મહિનામાં વરસાદ પડ્યો અને વરસાદમાં રોડ ધોવાઈ જાય. ધોવાઈ ના જાય તો શું થાય? પણ એમની સાહેબ તમે જુઓ કે જો જેવા પોશ એરિયા છે તો ત્યાં ખૂબ જ સારા રોડ રસ્તા, ત્યાં બ્રિજની કોઈ સમસ્યા નથી આવતી. પણ જેવા તમે ગ્રામીણ વિસ્તાર કે પછી થોડો વિકસિત વિસ્તાર નથી એવો, તો ત્યાં આ તમામ પ્રોબ્લેમ તમને જોવા મળશે. એટલે એવું નથી કે સારી ગુણવત્તાવાળા કામ થઈ શકતા નથી, થઈ શકે છે, પણ એમાં પણ વાલા દવલા છે. એક આ પોઈન્ટ છે. બીજું તમે ગામડામાં જાઓ કે શહેરમાં જાઓ. હા જી બોલો 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 બોલો.
બીજું મારે એમ હું કહેવું એક જ છે વસ્તુ કહું છું, તમે શહેરને ગામડાને અલગ પાડવાની જરૂર જ નથી. હા હા, હું તમને અમદાવાદનું ઉદાહરણ દરેક આપી દઉં જગ્યાએ કે તમે દરેક પૂર્વ જગ્યાએ વિસ્તારમાં જાઓ તો system તમને ઊભેલી ઘણી બધી છે. જગ્યાએ સાહેબ એવા હું ખતરનાક હું રસ્તા એટલે જ જોવા તમે મળશે. કહું છું. હા, પશ્ચિમમાં એવી એટલી સમસ્યા નથી, હશે પણ કમ્પેરેટિવ ઓછી ના છે. ના, હમણાં મને તમે સમજાવો, મારી વાત સાંભળો. હમણાં થોડા દિવસ પર અમદાવાદનો પોશ વિસ્તારનો એરિયાનો રોડ બનતો બતાવ્યો. એમાં એમણે એવું કહેવું હતું કે રોડ કરતા ડિવાઈડર મોટું થઈ ગયું. હવે આજે ડિવાઈડર ફરી તોડી રહ્યા છે. હા, બરોબર છે. હવે તમે મને સમજો કે આ કઈ પ્રકારનું એન્જિનિયરિંગ કહેવાય, કે આ કયા પ્રકારનું તમારું આયોજન કહેવાય કે જ્યારે તમારું ડિવાઈડર રોડ કરતાં મોટું થઈ જાય તો પછી મતલબ શું થયો? બીજું, તમારો રોડ થઈ જાય પછી તમે ડ્રેનેજ સિસ્ટમ નાખવા આવો, તમે રોડ થઈ જાય પછી પાણીની લાઈન નાખવા આવો, રોડ થઈ જાય પછી તમે ટેલિફોનની કે જે કોઈ વાયરિંગ નાખવાનું હોય એ નાખવા આવો, તો એનો મતલબ શું? એ મને તો સમજાવો. તમારું કોઈ પણ કામગીરી સંકલન કોઓર્ડિનેશન કરીને કરવું જોઈએ, જે તે ડિપાર્ટમેન્ટ સાથે કરીને કરવું જોઈએ. બીજું, એની ગુણવત્તા જળવાવી જોઈએ. બીજું, એના બધા ક્રાઇટેરિયા નક્કી થયેલા હોવા જોઈએ. કોઈ પણ જગ્યાએ રોડ બને છે તો રોડ પહેલાં તમારે આટલી ચકાસણી કરવી જોઈએ કે રોડની આજુબાજુ બીજું કોઈ વસ્તુ થવાનું છે, રોડની આજુબાજુ ગટર લાઈન નખાવાની છે, પાણીની લાઈન નખાવાની છે, લાઇટના થાંભલા નાખવાના છે. તો એની સાથે કોઓર્ડિનેશન થઈને આ કામગીરી થવી જોઈએ. નહીં કે રોડ થઈ ગયા પછી પેલો ગટર ખોદવા આવે અને પાણીની લાઈન ખોદવા આવે. સાહેબ સમયનો અભાવ છે એટલે સાહેબ અંતિમ સવાલ, તમે સરકારને શું કહેવા માંગશો ને સાથે સાથે જે અધિકારી તમને સાંભળી રહ્યા છે એમને શું મેસેજ આપવા માંગશો જે અત્યારે કામગીરી કરી રહ્યા છે, જેમની આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી છે, બંનેને શું મેસેજ આપવા માંગશો? સરકારને તો હું એક જ વસ્તુમાં કહું છું કે નીતિમત્તા હોવી જોઈએ. કમસે કમ નરેન્દ્ર મોદીજી પાસે આટલી વસ્તુ શીખવાની જરૂર હતી અને અધિકારીઓ પર અંકુશ હોવો જોઈએ, કામગીરી ઉપર એનું સુપરવિઝન હોવું જોઈએ, પારદર્શકતા હોવી જોઈએ. જો સરકાર આટલું કરે તો હું માનું છું કે આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવે. પણ જ્યાં સુધી નીતિમત્તા અને ઈચ્છાશક્તિ જો સારી ના હોય ત્યાં સુધી કોઈ વસ્તુ સુધારો થવાનો નથી. બિલકુલ બિલકુલ, આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ, સમય ફાળવવા બદલ. તો બે અહીંયા વસ્તુ બહાર આવે છે, એક તો પ્રામાણિકતા, નીતિમત્તા હોવી જોઈએ અને સાથે સાથે ઈચ્છા શક્તિ પણ હોવી જોઈએ, સુપરવિઝન હોવું જોઈએ અને અધિકારીઓ પર પકડ હોવી જરૂરી છે. કારણ કે અધિકારીઓ કોઈ નહીં કોઈ, તમે જો પેલા ધારાસભ્ય સાથે વાત કરી, એમણે કહ્યું કે અતિવૃષ્ટિના કારણે રસ્તો ખરાબ થયો છે, પણ સાહેબ તમે તપાસ તો કરાવડાવો કે કેવી કક્ષાનું, કેવું હલકું એને મટીરિયલ સારું વાપર્યું છે કે ખરાબ વાપર્યું છે. તપાસ કર્યા વગર તમે કેવી રીતે ક્લીન ચીટ આપી શકો? આવી રીતે અધિકારીઓ ગોળ ગોળ ન ફેરવી જાય, એમની સામે કાર્યવાહી થાય. જેટલા પણ આવા બેદરકારી ધરાવનાર કોન્ટ્રાક્ટર છે એમને બ્લેકલિસ્ટ કરો, તો જ પછી આપણને સારા રોડ રસ્તા, સારા બ્રિજ બનશે. નહીં તો પછી આવી ભ્રષ્ટાચારની કટકી થતી જ રહેશે. આશા રાખીએ એ તમામ જે અધિકારીઓ જે આપણને સાંભળી રહ્યા છે, સાહેબ તમે તો પાઠ શીખીને આવ્યા છો પ્રામાણિકતાના, એ નીતિમત્તાના, થોડું પણ એનું અમલીકરણ કરશો તો પછી તમે જે પગાર મેળવી રહ્યા છો અમારા ખર્ચે, જનતાના પૈસે તમને જે પગાર મળી રહ્યો છે એ કદાચ ક્યાંક લેખે લાગશે. આશા રાખું છું કે પ્રમાણે કામગીરી થશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.